આખરે રાહત પેકેજની જાહેરાત થઈ ચૂકી છે। જગતનો તાત જેની રાહ જોઈને બેઠો હતો એ જાહેરાત થઈ ગઈ। પાક નુકસાનનો માર સહન કરનારા જગતના તાતની પડખે સરકાર આવી અને ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે। ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે કેટલી સહાયની જાહેરાત થઈ છે, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ખેડૂતોની આતુરતાનો આવ્યો અંત। ખેડૂતો માટે પાક સહાયનું પેકેજ જાહેર। 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત। માવઠાનો સૌથી મોટો માર સહન કરીને બેઠેલા તાટ માટે આખરે સરકારે ઐતિહાસિક પેકેજની જાહેરાત કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલે કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત કૃષિ મંત્રી, નાણામંત્રી સાથે સમીક્ષા બેઠક કરી, જે બાદ ખેડૂતોની વ્યથાને સમજીને સૌથી મોટો નિર્ણય કરાયો। ખેડૂતો માટે પાક નુકસાની સામે 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરાઈ। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં જ રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। માવઠા બાદ તાત્કાલિક મુખ્યમંત્રીએ નેતાઓને ખેડૂતોની વચ્ચે જઈને ખેડૂતોના પાક નુકસાનની સમીક્ષા કરવા માટે આદેશ કર્યો। સાથે જ ખુદ મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ખેડૂતોની વ્યથા જાણી। સરકારે 10,000ના પાક નુકસાનના સહાય પેકેજની જાહેરાતની સાથે સાથે 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવાનો પણ નિર્ણય કર્યો। 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું। ખેડૂતો નવા પાકની વાવણી માટે સહાય પેકેજની રાહ જોઈને બેઠા હતા, ત્યારે જગતના તાતને સહાયનો ટેકો આપતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10,000 કરોડના સહાયની જાહેરાત કરી છે। પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા એ પિયત હોય કે બિન પિયત, આપનો વિનંતી કરું છે કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે, પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે, દુઃખદાયક છે। દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે। એટલા માટે 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા પિયત બિન પિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે। સરકારની આ સહાયથી માવઠાના મારથી નિરાશ ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।